તો યુએઈમાં એટલે કે યુનાઇટેડ અરબ એમિરાતમાં ભવ્ય મંદિર અને તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। મંદિરની કેટલીક વિશેષતાઓ પણ અમે આપને બતાવી રહ્યા છે। મંદિરનું બાંધકામ જે છે તે 27 એકરમાં થયું છે। 27 એકરનો આખો આ વિસ્તાર, ત્યાં મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું। 13.5 એકર પરિસરમાં આ મંદિર બન્યું છે અને 13.5 અને એટલા જ ભાગમાં પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 108 ફૂટ ઊંચાઈ આ મંદિરની રાખવામાં આવી છે અને 150 સેન્સર્સ પણ આ મંદિરના બાંધકામમાં રખાયું। 50,000 ઘન ફૂટ માર્બલનો ઉપયોગ થયો છે। પથ્થરો રાજસ્થાનથી પણ પહોંચ્યા છે। 1,80,000 ઘન ફૂટ ગુલાબી રેત પથ્થર જે કહેવાય તે રાજસ્થાનથી લઈને જવામાં આવ્યા હતા। 18 લાખ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 6,89,000થી વધુ માનવ કલાક એટલે કે આટલા કલાકો અને આ કારીગરો મૂળ ભારતના તમામ લોકોએ આ મંદિરનું નિર્માણ કર્યું। મંદિરને એવોર્ડ પણ મળ્યો છે। 19માં બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર એટલે મિડલ ઇસ્ટ એવોર્ડ્સ પણ તેને પ્રાપ્ત થયું છે। આ ઉપરાંત આ એક વિશેષતાઓમાંથી પણ સહવિશેષતા કહી શકાય અને આ ખ્યાતિ છે તમામ લોકો માટે આ ગૌરવની બાબત કહી શકાય, જ્યાં 2020માં બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે। મંદિરનું જે ઓવરઓલ કામ થયું છે, કોતરણી કામ, તે પણ ખૂબ જ ધ્યાનપૂર્વક અને નાગર શૈલીનું આ બાંધકામ અને તેના પ્રમાણે આખું બાંધકામ જે છે તે કરાયું છે નાગર શૈલી મુજબ। મંદિરની બહાર ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મંદિરની અંદર ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ગરમ વાતાવરણમાં પ્રતિકૂળ નેનો ટાઇલ્સ અને તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। 25,000થી વધુ પથ્થરોનો ઉપયોગ આ મંદિર બનાવવા પાછળ થયો છે। 2019થી કામ ચાલતું હતું। સ્ટીલના ઉપયોગ વગર, માફ કરશો, સ્ટીલનો ક્યાંય ઉપયોગ નથી કરવામાં આવ્યો। પથ્થરોથી બનાવવામાં આવ્યું છે, માર્બલથી બનાવવામાં આવેલું છે। આ મંદિરની વિશેષતાઓમાંની વધુ બે મુખ્ય ડોમ પણ નિર્માણ પામ્યા છે। ડોમ ઓફ હાર્મની અને ડોમ ઓફ પીસ, આ બંને નામ આપવામાં આવ્યા છે, હાર્મની અને પીસ। ડોમમાં પંચતત્વની કોતરણી કરવામાં આવી છે, ખૂબ જ બારીકાઈથી આપે જોઈ પણ શકો। 7 શિખર મંદિરના, તે અબુધાબીની ઓળખ પણ કહી શકાય। 12 સામરણ શિખર પણ રાખવામાં આવ્યા છે, તેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। બંને દેશની સંસ્કૃતિની પણ એક ઝલક જોવા મળે। 402 સ્તંભ તે પણ બનાવવામાં આવ્યા। એક વિશિષ્ટ સ્તંભનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। પિલર ઓફ પિલર્સમાં 1400 નાના સ્તંભો છે। આ ખરેખર અતિ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય। 400થી વધારે સ્તંભ અને 122 તોરણ તે પણ નિર્માણ પામ્યા। 3,000 લોકોની ક્ષમતાનો આખો સભાગૃહ તૈયાર કરવામાં આવ્યો છે। 27 એકર જેટલી જમીન, તેમાં 13.5 મંદિર નિર્માણ માટે। કમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, પ્રદર્શની પણ ત્યાં થઈ શકે। ક્લાસરૂમ, મજલિસ, સ્મૃતિ સ્ટોર નામ આપવામાં આવ્યું છે, મજલિસ, ત્યારબાદ સ્મૃતિ સ્ટોર, આ પણ ત્યાં અલગ જે વિશેષ ત્યાંના પ્રદર્શની છે તેમાંની એક। મંદિરની વિશેષતાઓની વાત કરીએ, 96 ઘંટ